નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની સ્વ અધ્યયન પોથીના તમામ વિડિયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। પ્રશ્ન 1, સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે બી, સમાજની નવરચના કરવાનો। સામાજિક અસમાનતા માટે નીચેના પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય? તો આપેલ તમામ। ભારત દેશમાં નીચેના પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? તો ઓપ્શન એ, હિન્દુ સમુદાય। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? તો ઓપ્શન ડી, ઓબીસી। માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? ઓપ્શન એ, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન। 10 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન સી, માનવ અધિકાર દિવસ। બાળ અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો ઓપ્શન ડી, 20 નવેમ્બર। હવે જોઈએ આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તો સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે, ખોટું। 14 વર્ષની ઉંમરના બાળકને હોટલમાં કામે રાખી શકાય, ખોટું, કારણ કે 6 થી 14 વર્ષના બાળકોને તો મફત ફરજિયાત શિક્ષણનો અધિકાર છે। ભારતમાં વસતા તમામ લોકોની આવક એકસરખી, ખોટું। પંચવર્ષીય યોજનામાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, ખરું, અને પાંચમું પણ ખરું। ખાલી જગ્યા જોઈએ તો ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી આધુનિક સમાજ તરફ પ્રગતિ કરે છે। લોકો શિક્ષણના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે। ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતું દેશ છે અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની જોગવાઈઓ કરવામાં આવી છે, જ્યારે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે તો માનવ અધિકાર મદદરૂપ બને છે। પ્રશ્ન 4 નો પહેલો, સામાજિક ન્યાય સમિતિ એટલે શું? તો સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે। પ્રશ્ન બીજો, આપણા દેશમાં કેવી સામાજિક અસમાનતા જોવા મળે છે? તો આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા, સ્ત્રી પુરુષના વેતનમાં ભેદભાવ, દીકરા દીકરીઓના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે। પ્રશ્ન ત્રીજો, શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની છે? તો શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે। વંચિત વર્ગોના શિક્ષણનું પ્રમાણ વધારવા બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો વંચિત વર્ગોના શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે। પ્રશ્ન 5, ભારતના બંધારણમાં કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે? તો જવાબ છે, ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 નો પહેલો, બાળકોને કયા અધિકારો આપવામાં આવ્યા છે? તો જેટલા પોઈન્ટ સમાય તેટલા લખજો। જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર, માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર, પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર, પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર, શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર, સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર, આટલા અધિકારો મળ્યા છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો, અનુસૂચિત જનજાતિના લોકોના આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ શા માટે પાછળ રહી ગયા છે? તો ઘણા બધા કારણો છે, જેટલા સમય એટલા લખીશું। લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજના મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે। ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે। સમાજમાં જોવા મળતા કુરિવાજોને તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે। સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતોને પરિવર્તનોને સ્વીકારવા દુર્લભતા સેવે છે, જેથી સામાજિક વિકાસ રૂંધાય છે। પછી જે પ્રશ્ન ત્રીજો, સામાજિક અસમાનતા માટે જવાબદાર કારણો। તો જે સામાજિક અસમાનતા છે એ જ આ બધા અનુસૂચિત જાતિ, જનજાતિ, બરોબર, એ બધા જ લોકોમાં જોવા મળે છે, તો બંનેના કારણો સરખા જ છે। એ જ પોઈન્ટ આવશે, લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજના મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે। ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે। સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે પણ અમુક વર્ગ કે જાતિના લોકો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે। આ રીતે જેટલા પોઈન્ટ સમાય તેટલા લખવાના। ટૂંક નોંધ, માનવ અધિકારો। દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના
સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. સંયુક્ત રાષ્ટ્રોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે. પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર. પ્રશ્ન 7. સામાજિક અસમાનતા. તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એકસરખા અધિકારો અને તક ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય. અનામત. સમાજના વંચિત વર્ગ માટે સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી થાય તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આત્મનિર્ભર. તો આત્મનિર્ભરતા એટલે કોઈ બીજા ઉપર આધારિત ના રહેવું અને જે આપણને જરૂરી હોય તે આપણે જાતે જ પૂરું પાડીએ તે. માનવ અધિકારો. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. જોડકા જોઈએ તો માનવ અધિકારમાં આવશે ઓપ્શન બી, ગોપનીયતાનો અધિકાર. 10 ડિસેમ્બર તો કે માનવ અધિકાર દિવસ. બાળ અધિકાર તો ત્યાં આવશે શિક્ષણ મેળવવાનો અધિકાર. અને 20 નવેમ્બર ત્યાં લખીશું બાળ અધિકાર દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 18 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.